ભગવાને એવો આત્મસંતોષ આપ્યો હોય ને સાહેબ, મરતા સુધીના નખમાં રોગ ના થાય. આજુબાજુ વાળા પૂછે હો લ્યો 90 વર્ષ થઈને હજુ એવા ને એવા. કેવું પડે, વર્ષોથી જીવનમાં જે પણ મળ્યું છે એમાં ભગવાનની કૃપા માની છે સાહેબ. પ્રારબ્ધથી વધારે મળવાનું નથી, પ્રારબ્ધથી વધારે કોઈ આપવાનું નથી. જે પણ મળે છે એમાં ભગવાનની કૃપા માનો. જે વ્યક્તિ આત્મસંતોષી છે એને જીવનમાં કોઈ મુશ્કેલી નડતી નથી. તમે જોજો, અમુકને મળે તોય શું, ના મળે તોય શું. બીજો પ્રશ્ન કર્યો કે પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનું સહેલું અને સરળ સાધન કયું? ભાઈ તો કયું છે પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનું સહેલું અને સરળ સાધન છે કળિયુગમાં કેવલ ભગવાનનું નામ સ્મરણ. કળિયુગમાં કેવલ ભગવાનનું નામ સ્મરણ. હું ઘણી વાર રસ્તામાં પણ ચાલું ને એટલે અમારા ગળામાં આમ જ હોય. માર્કેટમાં જાઉં કે બજારમાં જાઉં, ઘણા પૂછે કે આ શું છે ભાઈ. હું ઘણી વાર કહું, ખિસ્સામાં રૂપિયા હોય ને તો વાપરવાની ઈચ્છા થાય, કોઈ સારી વસ્તુ લેવાની ઈચ્છા થાય. એમ ગળામાં માળા પડી હોય ને તો કોઈ વાર નવરા બેઠા બેઠા હાથ નાખીને કરવાની ઈચ્છા તો થાય સાહેબ. હા, પ્રાણીઓનું પરમ કલ્યાણ કલયુગમાં કેવલ ભગવાનનું નામ સ્મરણ કરો સાહેબ. કહ્યું ને, જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ કલિયુગે, જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ ન સંશય. કલિયુગમાં બને એટલા ભગવાનના જપ કરો. ભગવાને ગીતામાં પણ કહ્યું, હે અર્જુન, યજ્ઞમાં જપ યજ્ઞ હું છું. યજ્ઞમાં જપ યજ્ઞ. કશું ના થાય ને બેઠા બેઠા ભગવાનના જપ કરો. સંતોનો મત છે તમારી જેટલી ઉંમર છે એટલી માળા રોજ કરો. હા, અને આપણે જોઈએ છે ને, ટીવી જોતા ઊંઘ ના આવે, મોબાઈલ પર રમતા ઊંઘ ના આવે, મેસેજ જોતા ઊંઘ ન આવે, પણ જેવી હાથમાં માળા લીધી અને પાછા વાતો કરે, માં તો ઠાકોરજી એવી કૃપા ને માળા પકડતામાં જ ઊંઘ આવી જ જાય ને. એને ખબર છે કે ભાઈ સીતારામ 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 કહીએ, સીતારામ 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 કહીએ. જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ. मुख में है राम नाम राम सेवा हाथ में, मुख में है राम नाम राम सेवा हाथ में. तू अकेला नहीं है प्राणी राम तेरे साथ में, तू अकेला नहीं रे प्राणी राम तेरे साथ में. सीताराम 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 कहिए, सीताराम सीताराम सीताराम